આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. ગુજરાતના મહાનગરોમાં માળખાકીય વિકાસ રચાયો પ્રગતિનો નવો ઇતિહાસ. આધુનિક ઇમારતોના ગગનચુંબી શિખરો, શહેરના હૃદયમાંથી પસાર થતી અને સંભાવનાઓના નવા માર્ગ ખોલતી મેટ્રો રેલ, પર્યાવરણ સાથે સુમેળ બેસાડતી હરિયાળા વૃક્ષોની હારમાળાઓ, ટેકનોલોજીના નવા આયામ ખોલતા ગિફ્ટ સિટી અને ડાયમંડ બુર્સ જેવા વૈશ્વિક સ્તરના પ્રોજેક્ટ્સ, ટેક્સટાઇલ અને ડાયમંડ હબ જેવા ઔદ્યોગિક કેન્દ્રો, પર્યટન માટેના આકર્ષક સ્થળોનું ભવ્ય આયોજન, ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશામાં સ્થાન અપાવતા સ્પોર્ટ્સ સ્ટેડિયમ. આ છે ગુજરાતના મહાનગરોના અવિરત વિકાસની અનોખી ગાથા. ઊર્જા ઉત્પાદનનું ક્ષેત્ર હોય કે પાણીની આપૂર્તિ, સ્વાસ્થ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ હોય કે માર્ગ અને પરિવહન, સુરક્ષા અને સલામતીની વાત હોય કે નાગરિક સુવિધાઓની, ગુજરાતના મહાનગરોમાં આ તમામ ક્ષેત્રોમાં માળખાકીય વિકાસ શક્ય બન્યો છે આપણા દ્રઢ નિશ્ચયી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી આયોજન અને તેના અસરદાર અમલીકરણ દ્વારા. આજે તેમના જ પ્રેરક પદચિહ્નો પર ચાલતા ગુજરાતના સંકલ્પનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિકાસને વધુ વેગવાન બનાવી રહ્યા છે. આમ તો ગુજરાતના તમામ શહેરો એ વિકાસના સીમાચિહ્નો છે, પરંતુ આજે આપણે ઝાંખી કરવાની છે અમદાવાદ અને સુરતમાં થયેલા માળખાકીય વિકાસની. પોતાના ઐતિહાસિક વારસાને સાચવીને જીવતું અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અમદાવાદ એ પરંપરા અને આધુનિકતાના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમદાવાદમાં કેટલાય નોંધપાત્ર હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે, જેવા કે સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, સરખેજ રોજા અને ભદ્રનો કિલ્લો, જે મહાન શિલ્પકળાના અનોખા ઉદાહરણ છે. ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચરના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક એવી અડાલજની વાવ 15મી સદીમાં ચૂનાના પથ્થરોથી નિર્મિત છે, જેને ખૂબ જ બારીકાઈથી ભૌમિતિક આકારો વડે સુશોભિત કરવામાં આવી છે. અહીં દેવી દેવતા કે માનવ આકૃતિઓ જોવા મળતી નથી, પરંતુ સ્તંભો અને ઝરૂખાઓ પરની બેનમૂન કોતરણી તે સમયના શિલ્પીઓની કલા અને તેમના મૌલિકતાની સાક્ષી પૂરે છે. આ વાવની મજબૂતાઈ વિશે ચોક્કસથી ગર્વ કરી શકાય કે આટલા વર્ષો પછી પણ આજે તે અડીખમ ઊભી છે. ઇતિહાસના વધુ એક ઝળહળતા પ્રકરણને પ્રતિબિંબિત કરે છે અમદાવાદનો ગાંધી આશ્રમ. આપણા દેશની આઝાદીના સૂત્રધાર, સાબરમતીના સંત, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું એક સમયનું નિવાસસ્થાન. ગાંધીજીના મોહનદાસથી મહાત્મા બનવા સુધીની સફરના સાક્ષી એવા આ આશ્રમની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે. વર્તમાન સમયમાં આ સાબરમતી આશ્રમના પુનર્નિર્માણ અને પુનર્વિકાસ કરવા માટેનો પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ આશ્રમના વિસ્તારને 5 એકરમાંથી 55 એકરનો બનાવવામાં આવી રહ્યો છે અને અંદાજે 36 જેટલી ઇમારતોને રીડેવલપ કરવામાં આવી રહી છે. ઇતિહાસના પાનાઓમાંથી નીકળીને આધુનિકતાના ફલક પર આવીએ તો અમદાવાદને મળેલી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સૌથી મોટી ભેટ એટલે સાબરમતી રિવરફ્રન્ટ. આ અમદાવાદની સૌથી મહત્વકાંક્ષી શહેરી વિકાસ યોજનાઓમાંની એક છે, જેણે સાબરમતી નદીના એક ઉપેક્ષિત ભાગને અત્યંત જીવંત
અને વાઇબ્રન્ટ સ્થળમાં રૂપાંતરિત કરી દીધો. 11 કિલોમીટરથી પણ વધુ વિસ્તરેલું આ રિવરફ્રન્ટ ફક્ત અમદાવાદના સ્થાનિક રહીશો જ નહીં, બલકે અહીં આવતા પ્રવાસીઓનું પણ પ્રિય સ્થળ છે. અહીંના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે અટલ ફૂટ ઓવરબ્રિજ, જે તેના અદ્ભુત આર્કિટેક્ચર માટે પ્રખ્યાત છે. પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ છે અને તેમાંથી પ્રેરિત થઈને આ બ્રિજની ડિઝાઇન પતંગો જેવી બનાવવામાં આવી છે. સાબરમતી નદી પર આવેલા સરદાર બ્રિજ અને એલિસ બ્રિજની વચ્ચે અટલ બ્રિજ આવેલો છે. આ બ્રિજ પરથી લોકો નદીની સુંદરતા માણી શકે તે માટે બેસવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં આવનારા લોકો માટે ખાસ મલ્ટી લેવલ પાર્કિંગનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિવાય રિવરફ્રન્ટ પર સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે અહીંનો ફ્લાવર પાર્ક. વિવિધ પ્રકારના ફૂલોની પ્રાકૃતિક સુંદરતાને માણવા માટે લોકો અહીંની મુલાકાત લે છે. રિવરફ્રન્ટના અનુભવને વધુ રોમાંચક બનાવે છે અહીંની અદ્ભુત વોટર રાઇડ્સ અને બોટિંગ, જેની મજા નાના મોટા સૌ માણે છે. સાબરમતી રિવરફ્રન્ટ જેટલું જ આકર્ષક અને મનોરંજક છે અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ. અમદાવાદીઓના હૃદયમાં ધબકતા અને અમદાવાદના ગૌરવ સમા કાંકરિયા તળાવને સંખ્યાબદ્ધ સુવિધાઓ સાથે વિકસિત કરવામાં આવ્યું છે. અહીં વિશાળ વોકવે, મિની ટ્રેન, રોમાંચક રાઇડ સાથેનું અમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગની સુવિધા, એક્વેરિયમ, કિડ્સ સિટી, નગીનાવાડી જેવા આકર્ષણો છે. સાથે જ અહીંના ઝૂને પણ અદ્યતન બનાવવામાં આવ્યું છે અને નિશાચર પ્રાણીઓને દિવસે નિહાળી શકાય તે માટે એક ખાસ નોક્ટર્નલ ઝૂ પણ બનાવવામાં આવ્યું છે. અહીં દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલ લોકોને કલ્ચરલ આકર્ષણો સાથે આનંદનો અનેરો અનુભવ કરાવે છે. એન્ટરટેઇનમેન્ટ અને રેક્રિએશનની સાથે સાથે અમદાવાદમાં એજ્યુકેશનના ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે અને એટલે જ આજે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અમદાવાદમાં ભણવા માટે આવે છે. અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એટલે કે અટીરાએ ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. 1947માં સ્થાપિત આ સંસ્થા ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નવીન ટેકનોલોજી સામગ્રી અને પ્રક્રિયાનું સંશોધન અને વિકાસ કરે છે અને આ ઉદ્યોગના ગુણવત્તા ધોરણોને વધુ બહેતર બનાવવામાં મદદરૂપ થાય છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે AMA એ ભારતની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક છે. અહીં મેનેજમેન્ટ, લીડરશિપ અને વ્યાવસાયિક કુશળતા વિકસાવવા માટેના વિવિધ વર્કશોપ્સ અને પ્રોગ્રામ્સ ઉપલબ્ધ છે. અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી તેના વિશાળ કેમ્પસ અને વિવિધ અદ્યતન અભ્યાસક્રમો માટે પ્રખ્યાત છે. અહીંની લાઇબ્રેરી અને રિસર્ચ સેન્ટર્સ શિક્ષણ ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તા અને ઇનોવેશનના કેન્દ્રો છે. આ યુનિવર્સિટી PhD અને વિશેષ અભ્યાસો માટે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. અહીંની વિશ્વવિખ્યાત સેપ્ટ યુનિવર્સિટી એટલે કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી એ સ્થાપત્ય, નગર આયોજનના અભ્યાસ, ડિઝાઇન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રગણ્ય છે. જનસામાન્યને વિજ્ઞાન સાથે સરળતાથી જોડી શકાય અને દરેક ઉંમરના લોકોને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક સંશોધનની જાણકારી એક જ સ્થળે પૂરી પાડી શકાય તે હેતુથી અમદાવાદમાં અત્યાધુનિક સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકો અહીં વિજ્ઞાનની અજાયબીઓ અને ટેકનોલોજીના ચમત્કારોનો અનુભવ લઈ શકે છે. અહીંના 3D થિયેટર, અદ્યતન રોબોટિક ગેલેરી અને એનર્જી પેવેલિયન બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ જાગૃત કરે છે. શિક્ષણની સાથે સાથે
ગુજરાતને વિશ્વ સ્તરે એક સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવા માટે અમદાવાદમાં રમતગમતના ક્ષેત્રમાં અત્યંત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ છે. સાથે જ ટ્રાન્સ સ્ટેડિયાએ વિકસાવેલું એકા અરીના એ મલ્ટીપર્પઝ ઇન્ડોર સ્ટેડિયમ છે, જે વિવિધ રમતો અને મનોરંજન કાર્યક્રમો માટે અનુકૂળ છે. અહીં એવા રમતવીરો તૈયાર થાય છે જે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રમતોમાં ગુજરાતને ગૌરવ અપાવે છે. અમદાવાદમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તો વિકાસ થયો જ છે, પણ તેની સાથે સાથે શહેરના પર્યાવરણ પર માઠી અસર ન પડે અને લોકો પ્રકૃતિની વધારે નજીક રહી શકે તે માટે શહેરમાં અનેક હરિયાળા બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અમદાવાદના લોકોને પ્રફુલ્લિત અને પ્રકૃતિની નજીક રાખે છે. ગુજરાત ગાથા. હું હેલી ફરી લઈને આવી વિકાસની હેલી. હવે વાત જ્યારે વિકાસની હોય ત્યારે મારો કચડો બારેમાસ હોય. રણની આ સૂકી અને અનપ્રોડક્ટિવ લેન્ડને બેસ્ટ લેન્ડ તરીકે યુટિલાઇઝ કરવાનો વિચાર એટલે આપણો આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. આ વિસ્તારમાં પવનની સ્પીડ અને સનલાઇટની ઇન્ટેન્સિટી પણ વધારે, એટલે જ મેક્સિમમ એનર્જી પ્રોડક્શનના ગોલ સાથે તૈયાર થઈ રહ્યો છે આ હાઇબ્રિડ એનર્જી પાર્ક. આ પાર્કની સાઇઝ સિંગાપોર દેશ જેટલી મોટી છે, એટલે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી દેખાશે માત્ર સોલાર પ્લેટ્સ અને વિન્ડ મિલ્સનો આ સમંદર. વર્લ્ડ્સ લાર્જેસ્ટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની એનર્જી પ્રોડક્શન કેપેસિટી છે 37 ગીગાવોટ, જે હાલના દેશના લાર્જેસ્ટ એનર્જી પાર્કથી 18 ગણી વધારે છે. ધેટ મીન્સ આપણું ગુજરાત હવે દેશના આશરે 3.5 કરોડ ઘરોમાં વીજળી આપશે. મોદીજીનું મેક ઇન ઇન્ડિયા મિશન અને ભૂપેન્દ્રભાઈની રિન્યુએબલ એનર્જી પોલિસીથી રાજ્યમાં વીજળીની સ્પીડથી તૈયાર થઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. આ જ દિશામાં એક મોટું પગલું એટલે RE ઇન્વેસ્ટ 2024. અહીંથી થયું સોલાર એન્ડ વિન્ડ સહિત એનર્જી પ્રોડક્શન ક્ષેત્રે 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, જેનાથી 82 લાખ લોકોને રોજગાર મળશે. તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસની હેલી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. ગુજરાત ગાથા. અમદાવાદના આધુનિકતા અને વૈભવના કેન્દ્ર સમા સિંધુ ભવન રોડ પર, જ્યાં એક તરફ લક્ઝોરિયસ કમર્શિયલ બિલ્ડિંગ્સ, હાઈ એન્ડ રેસ્ટોરન્ટ્સ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સ્ટોર્સ છે, ત્યાં જ અમદાવાદના નવીનતમ આકર્ષણ જેવો ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં વૃક્ષોની સાથે માનવ સર્જિત તળાવ અને અનેક અન્ય આકર્ષણો છે, જે આ પાર્કને ખાસ બનાવે છે. વિવિધ ક્ષેત્રોમાં માળખાકીય વિકાસની વાત થઈ રહી છે ત્યારે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં થયેલા વિકાસનો તો ઉલ્લેખ કરવો જ રહ્યો. અમદાવાદ, જે એક સમયે મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું હતું, તે આજે ઔદ્યોગિક વિકાસમાં સૌથી પ્રગતિશીલ શહેર તરીકે વિકસી રહ્યું છે. ટેક્સટાઇલ ઉદ્યોગથી શરૂ કરીને એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ અને IT સુધી વિવિધ ક્ષેત્રોમાં વિઝનરી પ્રોજેક્ટ્સ દ્વારા આ શહેર ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. અમદાવાદની નજીક આવેલું સાણંદ, જે હવે ગુજરાતના સૌથી પ્રભાવશાળી અને ઝડપથી વિકાસ પામતા વિસ્તારોમાં ગણાય છે, તે પણ ઉદ્યોગો અને લોજિસ્ટિક્સ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભર્યું છે. સાણંદ મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક આ લોજિસ્ટિક હબ મલ્ટી મોડલ કનેક્ટિવિટી જેવી કે રેલવે, રોડવે અને એરવે દ્વારા સરળતાથી કનેક્ટ થાય છે. કનેક્ટિવિટીનો ઉલ્લેખ થયો છે તો હવે વાત કરીએ અમદાવાદ શહેરની તેજ ગતિને વધુ વેગવાન બનાવતી બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે BRTSની. શહેરની વધતી જતી વસ્તીને આધુનિક, ઝડપી, સુગમ અને પોસાય તેવી જાહેર પરિવહન સેવા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમમાં ડેડિકેટેડ બસ લેનમાં આધુનિક અને AC બસો ચાલે છે, જેણે લોકોનો સમય અને ખર્ચ તો બચાવ્યો જ છે, પણ સાથે સાથે પ્રદૂષણમાં ભારે ઘટાડો કર્યો છે. અને હા,
ટ્રાન્સપોર્ટમાં BRTS પછી અમદાવાદ અને ગાંધીનગરને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી મળેલું બીજું આગવું નજરાણું છે અહીંની મેટ્રો. ટ્વિન સિટીઝ તરીકે વિકસી રહેલા આ બે શહેરો મેટ્રો રેલથી જાણે વધુ નજીક આવી ગયા છે. મેટ્રો માત્ર આ શહેરોને જોડતી નથી, તે લોકોને, તેમના સપનાઓને અને તેમની મહત્વકાંક્ષાઓને પણ જોડે છે. મેટ્રોના લીધે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. વ્યાવસાયિકો અને કર્મચારીઓને ઝડપી અને સુવિધાસભર પરિવહન સેવા મળવાથી ઉત્પાદકતા વધે છે અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને વેગ મળે છે. હવે મેટ્રો થકી આપણે ગાંધીનગર સુધી પહોંચી જ ગયા છીએ, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ અહીં થયેલા વિકાસ પર પણ એક નજર કરીએ, જેમાં સૌથી મોખરે આવે છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી. આ વિશ્વકક્ષાનું હબ નાણાકીય સેવા ક્ષેત્ર માટે આધુનિક માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા માટે વિકસાવવામાં આવ્યું છે. અત્યાધુનિક ઓફિસ બિલ્ડિંગ્સ, રહેણાંક વિસ્તારો અને કમર્શિયલ જગ્યાઓ ગિફ્ટ સિટીને વૈશ્વિક વાણિજ્યનું કેન્દ્ર બનવા સજ્જ કરે છે. હવે વાત કરીએ ગુજરાતના સૌથી સ્વચ્છ અને ઝડપથી વિકસતા શહેર સુરતની. ડાયમંડ સિટી, સિલ્ક સિટી, સિટી ઓફ ફ્લાયઓવર્સ અને સુરત સોનાની મૂરત, આવા તો કંઈ કેટલાય વિશેષણોથી દુનિયાએ નવાજ્યું છે આ શહેરને. આ શહેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ કરી છે. અહીંના પરિવહનને સુગમ અને ઝડપી બનાવતા ફ્લાયઓવર્સ જાણે આ શહેરની ઓળખ બની ગયા છે. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે સફળ શહેરી આયોજન, ટેકનોલોજી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરની વૃદ્ધિ અને પ્રગતિને વેગ આપી શકે છે. હીરા ઉદ્યોગ માટે વિશ્વ પ્રસિદ્ધ આ શહેરમાં અલ્ટ્રા મોડર્ન ડાયમંડ ફેક્ટરીઝના આધુનિક માળખાનો વિકાસ થયો છે. અહીંની ફેક્ટરીઝમાં હીરાના કટિંગ અને પોલિશિંગને સચોટ અને ઝડપી બનાવવા માટે રોબોટિક ટેકનોલોજી અને અદ્યતન મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ આધુનિક ફેક્ટરીઝ માત્ર શહેરનું ગૌરવ જ નહીં, પરંતુ ભારતને હીરા ઉદ્યોગના ક્ષેત્રમાં મોખરે લાવવા માટેનો મજબૂત આધાર સ્તંભ છે. સુરતનો ડ્રીમ સિટી પ્રોજેક્ટ શહેરનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની શરૂઆત ડાયમંડ ઇન્ડસ્ટ્રીને વધુ ગતિ આપવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે હીરાના વ્યાપારને મજબૂત બનાવવા માટે કરવામાં આવી છે. ડ્રીમ સિટીમાં આવેલું ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર છે. સાથે જ આ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ પણ છે, જે 67 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ હીરાની આયાત નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા ધરાવે છે. ડાયમંડ બુર્સ દ્વારા સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે, કારીગરો માટે રોજગારીની નવી તકો ઊભી થશે, તેમજ વિશ્વના હીરા ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા સુરતમાં વેપાર અને રોકાણ વધશે. જ્યારે ઉદ્યોગોની વાત આવે ત્યારે સુરતના ટેક્સટાઇલ હબને કેવી રીતે ભૂલી શકાય? સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર તરીકે વિશ્વભરમાં એક અનોખું સ્થાન ધરાવે છે. સુરત એ દેશના સૌથી મોટા ટેક્સટાઇલ ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે, જ્યાં વિવિધ પ્રકારના કાપડ અને પ્રિન્ટેડ મટીરિયલ તૈયાર થાય છે. આ ટેક્સટાઇલ હબ લાખો લોકોને રોજગાર પૂરો પાડે છે. ભારતનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ એવું સુરતનું હજીરા ઇન્ડસ્ટ્રીયલ ઝોન સુરતના ઔદ્યોગિક વિકાસનો પાયો છે. આ ઝોન ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજી અને હેવી એન્જિનિયરિંગ ઉદ્યોગો માટે જાણીતો છે, જેમાં દેશના અગ્રગણ્ય ઉદ્યોગો અને કોર્પોરેટ્સ કાર્યરત છે. હજીરા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાવર, ગેસ, પેટ્રોલિયમ, સ્ટીલ, સિમેન્ટ, ફર્ટિલાઇઝર વગેરેના દિગ્ગજ ઉદ્યોગો વિકસેલા છે. હજીરા બંદર દેશના સૌથી કાર્યક્ષમ બંદરોમાંનું એક છે. અહીંથી આયાત નિકાસ માટે મોટા પાયે માલ સામાનની હેરફેર થાય છે, જે સમગ્ર ભારતના ઉદ્યોગોને સુરત સાથે જોડે છે. તાપી નદીની જેમ જ સુરત શહેરનો ઐતિહાસિક કિલ્લો પણ એક સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. મુઘલ શાસનકાળ દરમિયાન સુરતને દરિયાઈ વ્યાપાર માટે મુખ્ય બંદર તરીકે ઓળખ મળી
ત્યારે આ કિલ્લાનું નિર્માણ સુરક્ષાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સ્થળે સુરતના ગૌરવશાળી ભૂતકાળના અઢળક ચિહ્નો રહેલા છે અને તેથી જ તેની પુનર્નિર્માણ પ્રક્રિયા કરવામાં આવી છે, જેમાં કિલ્લાના પથ્થર, તેના દ્વાર અને તિજોરીઓની વિસ્તૃત મરામત દ્વારા તેની મૂળ ડિઝાઇનને જાળવી રાખી તેને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ સાથે કિલ્લામાં નવી પિક્ચર ગેલેરી, મ્યુઝિયમ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના ઓપન એર થિયેટર વગેરે પણ સામેલ કરવામાં આવ્યા છે. આ કિલ્લો હવે શહેરી પર્યટન માટે એક મુખ્ય આકર્ષણ બની ગયું છે. સુરતના આ વિકાસ માટે સૌથી મોટો ફાળો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન ઓફિસ શહેરના કેન્દ્રમાં એક મહત્વપૂર્ણ શહેરી સંસ્થાન છે. એસએમસી શહેરી વિકાસ, આરોગ્ય, સફાઈ અને અન્ય જરૂરી સેવાઓનું કાર્યક્ષમ સંચાલન કરે છે. સુરતમાં નાગરિકોના પરિવહન માટે પણ અનેક પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે, જેમાંનો સૌથી મોટો પ્રોજેક્ટ છે સુરતનો મેટ્રો રેલ પ્રોજેક્ટ. મેટ્રો રેલ સુરતના નાગરિકો માટે એક આરામદાયક, ઝડપી અને ઇકો ફ્રેન્ડલી મુસાફરીનો નવો વિકલ્પ છે, જેમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવામાં આવશે. ઔદ્યોગિક વિકાસની સાથે સુરત શહેર નાગરિકોના હિત વિશે પણ વિચારે છે. અહીંનું સુરત સાયન્સ સેન્ટર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે નિર્મિત એક અદ્યતન સંસ્થા છે. સુરત સાયન્સ સેન્ટર વિવિધ વિષયોની ઇન્ટરેક્ટિવ ગેલેરીઝ ધરાવે છે, જેમ કે બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને અર્થ સાયન્સ. અહીંનું 3D થિયેટર અને પ્લેનેટોરિયમ અહીંના વિશેષ આકર્ષણો છે. વ્યાપાર અને ઉદ્યોગના વિકાસની સાથે સાથે સુરતમાં શિક્ષણના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસ થયો છે. અહીંની શિક્ષણ વ્યવસ્થા પરંપરા અને આધુનિકતાનું સંકલન છે. અહીં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ઉચ્ચતમ ગુણવત્તાનું શિક્ષણ પ્રદાન કરે છે. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ સુરતનું ઇજનેરી અને ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી સંસ્થાન છે. એટલું જ નહીં, સુરતમાં ઇન્ટરનેશનલ ઇસ્લામિક શૈક્ષણિક કેન્દ્ર પણ સ્થપાયેલ છે. અહીં આવેલ અલ જામિયા તુસ સૈફિયા, જે દાઉદી બોહરા સમુદાયની ઇસ્લામિક શૈક્ષણિક પરંપરાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ યુનિવર્સિટી ઇસ્લામિક શિક્ષણ અને આધુનિક વિષયોમાં બાળકોને શિક્ષિત કરવા માટે પ્રખ્યાત છે. આમ સુરતના આકર્ષક કેમ્પસીસ અને નિષ્ણાંત પ્રોફેસર્સ આ શહેરને શિક્ષણ માટે એક આદર્શ સ્થળ બનાવે છે. અમદાવાદ અને સુરત માત્ર શહેરો નથી, ગૌરવપૂર્ણ ગુજરાતની પ્રગતિના બે પાયાના સ્તંભો છે. આ બંને શહેરોએ સંસ્કૃતિ અને પ્રગતિને એક નવો આયામ આપ્યો છે. આ સુંદર, સ્વચ્છ, વિકાસશીલ અને ધબકતા શહેરોનો સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસ થઈ રહ્યો છે, જ્યાં માળખાકીય વિકાસ માત્ર ઇમારતો સુધી સીમિત નથી, પરંતુ નાગરિકોના સપનાઓ અને જીવનશૈલી સુધી વિસ્તરેલો છે. દૂરદર્શિતા અને કાર્યદક્ષતાના સંગમથી આ શહેરો અવિરતપણે સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ગુજરાતના મહાનગરોમાં માળખાકીય વિકાસ, રચાયો પ્રગતિનો નવો ઇતિહાસ. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા